કુદરતે પ્રકોપ કર્યો છે ત્યારે સરકાર માય બાપ કહેવાય. સરકારને બિન રાજકીય રીતે વિનંતી કરીએ છીએ અને નિવેદન પણ કરીએ છીએ કે આ જગતના તાતને બચાવવા જરૂરી છે, કારણ કે કંપનીઓમાં કોઈ અનાજ પાકતું નથી, કંપનીઓની અંદર તેલના ડબ્બા તૈયાર થતા નથી. ગુજરાતની અંદર આપણી નરેન્દ્રભાઈની સરકાર હતી, મનમોહનસિંહની સરકાર દેશમાં હતી, ત્યારે રોજે ઉઠીને લાફા મારવાની એડવર્ટાઇઝો સાથે ગાળો આપવાનું કામ કરતા હતા. અમે તમને ટેકો આપીએ છીએ કે તમે ખેડૂતના દેવા માફ કરો, અમે ભારતીય જનતા પાર્ટીનું સત્કાર કરશું, સન્માન કરશું. ત્યારે કમસે કમ એ ખર્ચ અને ઉપજ જે પાણીમાં તણાની એનું સંપૂર્ણ વળતર સરકાર દ્વારા ચૂકવવામાં આવે, ખેડૂતોના પાક વીમાની યોજના શરૂ કરવામાં આવે, ખેડૂતોના મંડળી અને ધિરાણના દેવા ભરાય એવી સ્થિતિ નથી. ત્યારે સરકાર જો ઉદ્યોગપતિઓના 10-12-15 લાખ કરોડ માફ કરી શકતી હોય તો આજ આવા કઠણ કાળની અંદર મારા ખેડૂતોના 2-5-10 લાખ રૂપિયાના દેવા માફ નહીં થાય.